નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબની ચેનલ ઉપર તમારું સ્વાગત કરું છું. ભારતના ભૂગોળના એમસીક્યુની સિરીઝ ચાલી રહી છે ત્યારે જો તમે અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, જેથી આવા જ મોસ્ટ એમસીક્યુ તમને ફરીથી જોવા મળે. મિત્રો, આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? એ આસામ, બી કર્ણાટક, સી હિમાચલ પ્રદેશ, ડી રાજસ્થાન. મિત્રોનો સાચો જવાબ આવશે સી હિમાચલ પ્રદેશ. મેન મેચો લેક નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? એ સિક્કિમ, બી ત્રિપુરા, સી આસામ, ડી હિમાચલ પ્રદેશ. મિત્રોનો સાચો જવાબ આવશે એ સિક્કિમ. બનારસ શહેરનું જૂનું નામ શું છે? એ પટણા, બી રાજગીર, સી અયોધ્યા, ડી કાશી. મિત્રો સાચો જવાબ આવશે ડી કાશી. ભારતની સૌથી લાંબી નદી કઈ? એ યમુના, બી બ્રહ્મપુત્રા, સી સરસ્વતી, ડી ગંગા. મિત્રો સાચો જવાબ આવશે ડી ગંગા. ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી? એ આસામ, બી સિક્કિમ, સી અરુણાચલ પ્રદેશ, ડી મિઝોરમ. મિત્રોનો સાચો જવાબ આવશે ડી મિઝોરમ. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? એ 5, બી 7, સી 8, ડી 6. મિત્રો સાચો જવાબ આવશે સી 8. પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? એ આંધ્રપ્રદેશ, બી ઓરિસ્સા, સી રાજસ્થાન, ડી તેલંગાણા. મિત્રો સાચો જવાબ આવશે એ આંધ્રપ્રદેશ. ભારતનો કાલા પાની અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે છે? એ બાંગ્લાદેશ, બી મ્યાનમાર, સી નેપાલ, ડી ભૂતાન. મિત્રો સાચો જવાબ આવશે સી નેપાલ. જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની નાસરી રોડ ટનલ પટનીટોપ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે? એ NH46, બી NH47, સી NH44, ડી NH45. મિત્રો સાચો જવાબ આવશે સી NH44. ભારતમાલા પ્રોજેક્ટ શું છે? એ આપેલે પૈકી એક પણ નહીં, બી નદીઓને જોડતો કાર્યક્રમ, સી વર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટે એક જ સત્ર પ્રોજેક્ટ, ડી ફ્લોરિકલ્ચર ડેવલપમેન્ટ મિશન. મિત્રો સાચો જવાબ આવશે સી વર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટે એક સત્ર પ્રોજેક્ટ. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? એ જૂન જુલાઈ, બી માર્ચ એપ્રિલ, સી ઓક્ટોબર નવેમ્બર, ડી મે જૂન. મિત્રો સાચો જવાબ આવશે સી ઓક્ટોબર નવેમ્બર. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં 1991-2000ની સરખામણીમાં 2001-2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે? એ આંધ્રપ્રદેશ, બી મહારાષ્ટ્ર, સી ઉત્તર પ્રદેશ, ડી બિહાર. મિત્રો સાચો જવાબ આવશે બી મહારાષ્ટ્ર. નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે? એ તીસ્તા, બી શારદા, સી ગંડક, ડી કોસી. મિત્રો સાચો જવાબ આવશે બી શારદા. ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રમાં ક્ષમતા ધરાવે છે? એ ખંભાતનો અખાત, બી કચ્છનો અખાત, સી મન્નારનો અખાત, ડી ચિલ્કા સરોવર. મિત્રોનો સાચો જવાબ આવશે એ ખંભાતનો અખાત. નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? એ ગોદાવરી, બી મહાનદી, સી તાપી, ડી નર્મદા. મિત્રો સાચો જવાબ આવશે એ ગોદાવરી. નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? એ હરિયાણા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ, બી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન, સી કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ, ડી આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. મિત્રો સાચો જવાબ આવશે બી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી? એ માટીના ખડક, બી ચોક, સી કોલસો, ડી ચૂનો. મિત્રો સાચો જવાબ આવશે એ માટીના ખડક. કાપની જમીન શેના દ્વારા બને છે? એ વસ્તી અને પ્રાણીઓ, બી જ્વાળામુખી, સી ખવાણ, ડી વહેતા પાણી દ્વારા નિક્ષેપણ. મિત્રો સાચો જવાબ આવશે ડી વહેતા પાણી દ્વારા નિક્ષેપણ. પરિવર્તન ખેતી વાવેતર પરિવર્તન કયા રાજ્યમાં નોંધપાત્ર છે? એ હિમાચલ પ્રદેશ, બી કર્ણાટક, સી ઝારખંડ, ડી મિઝોરમ. મિત્રો સાચો જવાબ આવશે ડી મિઝોરમ. નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી? એ ગુજ્જર, બી ભીલ, સી સંથાલ, ડી ગોંડ. મિત્રો સાચો જવાબ આવશે એ ગુજ્જર. નીચેના જણાવેલ નદીઓ સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. એ યમુના, નર્મદા, મહાનદી, કાવેરી, બી નર્મદા, યમુના, કાવેરી, મહાનદી,
સી મહાનદી નર્મદા યમુના કાવેરી, ડી નર્મદા મહાનદી કાવેરી યમુના. મિત્રો આનો સાચો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આવા જ મોસ્ટ એમપી એમસીક્યુ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.